વહાલા ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આજે હું તમારી સાથે બાઇબલના એક અદ્ભુત સત્ય વિશે વાત કરવા માંગુ છું. ઈશ્વરનો આપણા માટેનો પ્રેમ અને તેમનો સાથ. બાઇબલમાં ગીતશાસ્ત્ર 23:1 લખેલું છે કે યહોવા મારો પાળક છે, મને કશી ખોટ પડશે નહીં. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ કે મૂંઝવણમાં હોઈએ ત્યારે એક જ વાક્ય આપણને મોટી હિંમત આપે છે. જેમ એક પાળક તેના ઘેટાની સંભાળ રાખે છે, તેમ ઈશ્વર આપણી દરેક જરૂરિયાતો અને તકલીફોનું ધ્યાન રાખે છે. જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે એકલા છીએ, પણ યહોશુઆ 1:9 આપણને યાદ અપાવે છે, હિંમત રાખ ને બહુ બળવાન થા, બીમા ને ગભરાઈશ નહીં, કેમ કે તું જ્યાં જાય છે તારો દેવ યહોવા તારી સાથે છે. આજના દિવસે આપણે 3 બાબતો યાદ રાખીએ. પહેલી, પ્રાર્થના, જે આપણને ઈશ્વરની નજીક લાવે છે. બીજી, વિશ્વાસ કે ઈશ્વર બધું જ ભલું કરશે. અને ત્રીજી, પ્રેમ, જેમ ઈશ્વર આપણા પર પ્રેમ રાખે છે તેમ આપણે એકબીજા પર પ્રેમ ને દયા રાખીએ. ઈશ્વરનું વચન આપણા માર્ગ માટે દીવા સમાન છે. જો આપણે તેમના પર ભરોસો રાખીશું તો તે આપણા રસ્તાઓ સીધા કરશે. આમીન. પ્રભુ આપ સૌને આશીર્વાદિત કરો. આવો આપણે આપણી આંખો બંધ કરી માથું નમાવીને પ્રાર્થના કરીશું. હે પવિત્ર અને જીવતા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને આ સુંદર દિવસ બતાવ્યો. પ્રભુ, તમારા અગણિત આશીર્વાદો માટે અમે તમારા આભારી છીએ. તમારા વચન પ્રમાણે તમે અમને હંમેશા તમારી સુરક્ષામાં રાખો. આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને સાચો માર્ગ બતાવો અને અમારા હૃદયને શાંતિ અને પ્રેમથી ભરી દો. અમારા જીવનમાં જે કંઈ મુશ્કેલીઓ છે તેમાં અમને હિંમત અને સામર્થ્ય આપો. પિતા, અમને એવું હૃદય આપો કે અમે બીજાને મદદ કરી શકીએ અને તમારા પ્રેમનો પ્રકાશ ફેલાવી શકીએ. અમારી બધી જ ચિંતાઓ અમે તમારા ચરણોમાં સોંપીએ છીએ, કારણ કે અમને વિશ્વાસ છે કે તમે અમારી સંભાળ રાખો છો. આ નાની વિનંતી અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમીન.